સુરતના પીપલોદ ખાતે આવેલી એસવીએનઆઈટીનો ફરી એક રેગિંગ કરતો વિડીયો સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીને પટ્ટાથી માર મરાતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. એસવીએનઆઈટીનો બર્થડે સેલિબ્રેશન પર વિદ્યાર્થીઓને પટ્ટા મારવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં સેકન્ડ યરનો વિદ્યાર્થી બાસ્કેટબોલના મેદાનમાં બોલ નાખવાના બાસ્કેટના થાંભલા સાથે અન્ય વિદ્યાર્થીને બાથ ભીડાવીને એક પછી એક એમ વારંવાર પટ્ટા મારી રહ્યો છે. તો થોડા સમય અગાઉ પણ બર્થડે સેલિબ્રેશનની આડમાં રેગિંગનો ખેલ ખેલાયો હોવાનું સામે આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીને પિલ્લર સાથે જકડીને પટ્ટાથી માર મરાયો હોય આ મામલે એસવીએનઆઈટીના ડિરેક્ટર જાણે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વાયરલ વિડીયોને લઈ હવે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી રહી છે. હું ડૉક્ટર સંજય પટેલ, ડીન સ્ટુડન્ટ વેલફેર, એસવીએનઆઈટી. સર, એસવીએનઆઈટીના એક બાદ એક બે વિડીયો સામે આવી રહ્યા છે. આ વિડીયોને એસવીએનઆઈટી કઈ રીતે જોઈ રહ્યું છે? રેગિંગ છે, રમત છે, આપે શું કાર્યવાહી કરી છે, શું કહેવું છે એસવીએનઆઈટી? આ જે વિડીયો વાયરલ થયેલા છે એ એક તો 6 માસ પહેલાંના છે, ઓગસ્ટની ઘટના છે. અને એ વિડીયોમાં જે સ્ટુડન્ટ ઇન્વોલ્વ છે એ બધા સ્ટુડન્ટને અમે બોલાવીએ છે. પ્રિલિમિનરી પ્રાઇમા ફેસી ઇન્ક્વાયરી બી કરી છે. અને એમાં બંને તરફથી જે સ્ટુડન્ટ વિક્ટીમ છે અને અક્યુઝડ જે સ્ટુડન્ટ છે બંનેના નિવેદન એમ છે કે અમે બંને બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા અને એ અત્યારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે અમે આ કૃત્ય કર્યું હતું. વિડીયોમાં જે કંઈ ઘટના બની રહ્યા છે એને એસવીએનઆઈટી સપોર્ટ નથી કરતી કે આવી રીતના બર્થડે સેલિબ્રેશન ના થવું જોઈએ. આ ઘટના અમને જાણ થયા પછી અમે અમારી જે કમિટી બેઠી અને હાયર ઓથોરિટી કીધું તેમ અમે એક એડવાઇઝરી જારી કરી છે કે અત્યાર પછી બર્થડે સેલિબ્રેશનના નામે કોઈ પણ આવી ફિઝિકલ હાર્મ થશે તો એના પર ડિસિપ્લિનરી એક્શન લેવામાં આવશે. એક ઇસ્યુ એવો છે કે આપણે બંને તરફના જે સ્ટુડન્ટ છે એ બંનેના નિવેદન લીધા અને એ નિવેદન પરથી જે વિક્ટીમ સ્ટુડન્ટ છે એ પણ કહે છે કે આ મારો બર્થડે સેલિબ્રેશન છે અને મારી પોતાની કન્સેન્ટથી થઈ રહ્યું છે એવું એમણે અમને કીધું. એટલે એ બંને તરફથી અમે જ્યારે ઇન્વેસ્ટિગેટ કર્યું તો એ ખબર પડી કે આ એ કેટેગરીમાં ફોલ નથી થતો. પણ જે ઘટના બની છે એને અમે સપોર્ટ નથી કર્યા કે આવું ઘટના ના બને. એટલા માટે એસવીએનઆઈટી છે તો એક નોટિસ ઇસ્યુ કરી છે કે આવી ઘટના ઇન ફ્યુચર ના બને. ઉપર આ વિડીયો જોઈને શું અસર પડી શકે? આ એસવીએનઆઈટી છે, પરંતુ બીજા કોલેજોના જે વિદ્યાર્થીઓ હોય એને પણ આ જોઈને ક્યાંક ને ક્યાંક કોઈ લેસન લેશે. એટલા માટે જ થઈને અમે એક તો મીટિંગ કરી રહ્યા છે, કાઉન્સલિંગ અવેરનેસ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. એસવીએનઆઈટીની અંદર જેટલા બી અમારા કાઉન્સિલ ઓફ સ્ટુડન્ટ્સ છે કે હોસ્ટેલ મેનેજમેન્ટ કમિટી છે, સ્ટુડન્ટ ચેપ્ટરના કોઓર્ડિનેટર છે, એ બધાને અમે એક જગ્યાએ બોલાવીને એમને આવી રીતના ઘટના ઇન ફ્યુચર ના બને તે માટે અમે ડિસ્કશન કર્યું છે અને બધાએ અમને સપોર્ટ કર્યો છે. અમારા જનરલ સેક્રેટરીથી માંડીને બધા સ્ટુડન્ટ કહે છે કે આવી ઘટના ઇન ફ્યુચર ના બને તેની અમે પણ કાળજી રાખશું. સર, એ લાસ્ટ ક્વેશ્ચન છે, બંનેના પરિવારના વાલીઓ જે આવ્યા હતા તેમના સાથે શું વાત છે, તેમને શું? એમના પરિવાર પણ આવ્યો હતો અને એમના જાણમાં પણ આ વસ્તુ છે અને એ કહે છે કે અમને એમાં બર્થડે સેલિબ્રેશન જ છે એટલે અમને એમાં કોઈ વાંધો નથી દેખાતો. પણ ઇન ફ્યુચર આવું ના થાય કેમ્પસમાં એની તમે કાળજી રાખજો.